ફૂલ આપણે વાદળોની વચ્ચે છીએ હમણાં. હવે ઉમાં ક્યાંક આગળ હાલી ગઈ છે યાર. થઈને અમે વેલા તૈયાર થઈ ગયા જો ત્યારે શું. એક તો વરસાદ બંધ જ નથી થતો. આજે આખા દિવસનો વરસાદ બંધ નથી. બાકી સવારથી હમણાં સુધી યાર એટલી યાર મને પેટમાં ને એટલું ગડબડ થતું હતું. બ્લડ પ્રેશર નો ને એવો છે એટલે એને બહુ આમ થાક લાગે છે. યસ તો અહીંયા આપણે જાદુ જોવાનું છે શું છે. વરસાદ ફૂલ વધ્યો. ઓ માય ગોડ. તો અમે લૂંટાઈ આવ્યા ને 200 માં. બગલ જોવો બગલ. સૌથી છેલ્લી આપણી ફેમિલી છે. આ તો આપણે ફ્રીમાં મળેલો માલ છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો યસ ફાઇનલી હું રેડી થઈ ગઈ છું ને હવે મારી તબિયત થોડીક બરાબર લાગે છે. બાકી સવારથી હમણાં સુધી યાર એટલી યાર મને પેટમાં ને એટલું ગડબડ થતું હતું. આઈ ડોન્ટ નો, આઈ થિંક ટ્રાવેલના કારણે ને ખવાનું નહીં બરાબર, પાણી ન પીવાનું પ્રોપર એટલે મે બી. બટ હવે બરાબર છે તો હું રેડી થઈ ગઈ છું. અને યસ પહેલાં અમે લોકો જઈએ છીએ રેઇનકોટ લેવા માટે. અને યસ આપણો આ ટેન્ટ ભાઈ ભાભી પણ આવી ગયા, મમ્મી પણ હાલે છે. કારણ કે મારી પાસે રેઇનકોટ છે, દીપ પાસે છે, એ ગઈ. હા રેંટીઓ તુવેર દાળની એડ થાય છે ને પકડ. હા કેપ તો ઈ રહી પતલો તો આણે. એક આ કલર છે બ્લુ, એક પર્પલ છે, એક યલો છે, એક આ છે. વ્હાઈટ નથી, વ્હાઈટ છે. પેન્ટ વાળો છે ભાઈબંધ, પેન્ટ વાળો છે. સરખી કર થી બસ. આદિત્ય એક જોયો, એક તૂટેલો હતો, હવે બીજો ખોલે છે. બારીકાઈથી જોજે તો ખબર પડે. અને એક હવે અહીંયા કૃપા જોવે છે. મેન એના સાઈડના ખૂણાઓ જોવો અહીંયા. બગલ જોવો બગલ. આ 50 રૂપિયા વાળા એ ટાઈપના જ છે યાર. બધા કેમ આવા જ છે યાર. એક આ ટ્રીપ પૂરી થાય એવો એટલો હાલે એવો ગોત દો કોઈ. બસ મિત્રો 400 નો ચાંદલો લાગી ગયો. 100 રૂપિયા વધ્યા. 200 નો ભુજમાં મળે જ પણ ડીમાર્ટમાં 400 500 નો તો હવે 200 નો ક્યાં હતો. સાવ બહુ છપરી ને ભંગારવા. હા સારા છે, પ્લેન છે. હવે જો આ એવું હોય ને તો એક મને દો ને એક પપ્પાને દો, અમે બે સાચવીને કરશું. તમે તોડી ના. ફાઇનલી કૃપા આવી ગઈ છે બારે. યાર સાપુતારા હવે યાર મારી તબિયત બરોબર થઈ ગઈ ને એટલે હવે મને ફીલ આવે છે ને એમ થાય છે કે વિડીયો લઈએ. બાકી અત્યારે 3 વાગ્યા છે. આટલી વાર સુધી હું રૂમમાંથી મતલબ ટેન્ટમાંથી બહાર નથી નીકળી. એટલે મારું રેનકોટ પણ પહેરવાનો બાકી છે. હવે આપણે ત્યાં જવાનો છે બસમાં. યાર વરસાદ વધતો જાય છે યાર. આપણા નસીબ. અમે છે ને 2 વર્ષ પહેલા સાપુતારા આવ્યા હતા ને ત્યારે અહીંયા વરસાદ જરાય નતો ને અમે એટલા મસ્ત રીતે ફર્યા હતા. આ વખતે યાર વરસાદ ચાલુ. હાલો હવે ઉમાં રાડું પાડે છે, બહુ મોડો થશે પછી હાલ્યા જશે. અને ઉપર ઉમાં ડુંગર ઉપર જો ખાલી ક્લાઉડ્સ જો, ક્લાઉડ્સ નેક્સ્ટ લેવલ ના ક્લાઉડ્સ છે યાર. અને અહીંયા આવી છત્રી હજી 2-3 લેવી હતી ને ડીમાર્ટ વાળી છે ભાઈ. પાછી 2 જણા આરામ 449 રૂપીસ. આ કેટલા? આ તો આપણે ફ્રીમાં મળેલો માલ છે. હાલો હવે હાલશું. પેલા આપણે એવો હોય ને તો ઉમાં જઈ આવીએ, બસમાં કૃપાને બેસાડી આવીએ. તો બસ વાળા પાસે કૃપા જરાક વેઇટ કરે. હવે ત્યાં સુધી હું મમ્મી પપ્પાને તેડ્યા. પપ્પા ના પાડે છે મને નથી હાલો, થાકી ગયા છે એટલા માટે. તો વળી વરસાદ વધી ગયો છે ને યાર મને શું ફિલિંગ આવે છે. ઓ માય ગોડ. એકવાર તો લાઈફમાં સાપુતારા આવવું જ જોઈએ. ઇવન લોનાવલા, માથેરાન એ બધું બી આવવું જોઈએ. બટ આપણા ગુજરાતમાં આટલું મસ્ત છે તો પછી એકવાર તો અહીંયા આવવું જ પડે. યસ તો અહીંયા આપણે જાદુ જોવાનું છે શું છે. ઓહો વાવ. આની આખી પ્રિન્ટ થઈ ગઈ, ઝેરોક્સ થઈ ગયું.
મને કરી દઉં તો અમે લોકો અહીંયા ઊભા છીએ મમ્મી પપ્પા ને દીપ ત્રણેય જણા હજી બહાર નથી આવ્યા હજી તો મને વોશરૂમે જવું છે એ લોકો આવશે થઈને અમે વેલા તૈયાર થઈ ગયા જો ત્યારે શું આ તો સવારે પણ ગયા હતા ઈ પપ્પા ને દીપ હું ને મમ્મી બંને આરામમાં હતા મમ્મી આવી ગઈ છે મમ્મી અને આ બેયનો નવો છે પપ્પાનો પણ હમણાં આવે નવો એક આવી ગયો પછી રેનકોટ પા ગયા છે બાથરૂમ બસ હાલો હવે આ સારું લાગે હે સવારથી અહીંયા વરસાદ મેં બંધ થતા નથી જોઈ વરસાદ ચાલુ ને ચાલુ નહીં મમ્મી ચાલુ જ છે કેટલું મસ્ત પાણી જાય છે જો આહા અહીંયા આવડો વરસાદ એટલો વરસાદ ધીમે ધીમે એટલો વધે આમ ખતરનાક રીતે બહુ જ આહા આ જો પાણી જાય આવડું આપણે હમણાં સનસેટ પોઈન્ટ જોવા માટે જઈએ છીએ ને અહીંયા મેં છે ને હમણાં બોર્ડ વાંચ્યું નાસિક 77 કિલોમીટર મતલબ કેટલું નજીક છે યાર સાપુતારાથી ઓ માય ગોડ વાવ ત્યાં પાણી છે શું વ્યૂ છે યાર જ્યાં જોઈએ ત્યાં ગ્રીનરી કાશ આપણું કચ્છ પણ આવું જો પહેલા હું છે ને ભાભી દીપ ને અમે લોકો 3 જણા બેઠા હતા લાસ્ટ ટાઈમ આપણે કાલે બેઠા હતા એમ પણ પછી મને પણ વિન્ડો વ્યૂ જોઈતો હતો એટલે દીપ હું આ વિન્ડો પાસે કવર કરે છે હું અહીંયા વિન્ડો પાસે હું ને મમ્મી પપ્પા આવે પાછળ આ લાગ્યા છે ઓયું થઈ ગયું અચ્છા ઉતરવાનું છે આવી ગયા આપણે લોકો વન ટાઈમ યુઝ છે તો આ મિત્રો જો દોરીની ક્વોલિટી એ સારી છે યાર ને બીજો કઈ ટાઈપનો છે આના ઓહો તો અમે લૂંટાઈ આવ્યા ને 200 માં 3 લીધા હમણાં 1 2 ને 3 આ 3 આ 100 નો આ 100 નો અમે 200 અરે આપણે લીધો ઉમાં 200 તો અહીંયા આ 100 માં જ દે છે એટલે 300 માં 600 દઈ આયા શું તું તો ભાઈ ફ્લીપું મારસ હવે યાર 3 લઈ લીધા હવે શું લઈ યાર લૂંટાઈ આયા ઉમાં અહીંયાથી આપણે 1.5 થી 2 કિલોમીટર જેવો ટ્રેક થશે બરાબર ચાલીને જવાનું છે બાય રોડ જ જવાનું છે આપણે હવે મેન વસ્તુ એ છે જે લોકોને જો નથી આવવું એ લોકો આ માર્કેટ અહીંયા આગળ જ છે ત્યાં ફરી શકે છે બરાબર પણ મેન વસ્તુ અહીંયાથી આપણે આગળ જશું ત્યાં એક સર્કલ આવશે એ સર્કલે 6:45 બધાએ ભેગું થવાનું છે કેટલા 6:45 ટાઈમ યાદ રાખજો આગળ સર્કલ છે હમણાં હું આગળ લીડ કરું છું એટલે તમને દેખાડી દઈશ સર્કલ કયું છે એટલે એ સર્કલે બધા આપણે ભેગા થશું અને પછી ત્યાંથી બસમાં બેસીને કેમ્પ સાઈડે જશું ઓકે તો અને કાલે જે માર્કેટમાં તો આપણે આવવાનું જ છે કાલે બપોર પછી એટલે અત્યારે બધા સનસેટ આવો તો મજા આવશે ત્યાં વ્યૂ પોઈન્ટ સારો છે બધાને મજા આવશે ઓકે તો આરામથી રોડ ક્રોસ કરીને સામે આવી જાવ ચાલો આપણે જાય છીએ સનસેટ પોઈન્ટ ઉપર અને સૌથી છેલ્લી આપણી ફેમિલી છે જોજે આ બૂટનો શોખ તો ન નીકળે યાર કંપનીના બૂટ છે પણ કંપનીનો રેનકોટ નથી એટલે કઈ ચાન્સ નથી બસ આવું કંઈક છે માહોલ ઓ ભાઈ વરસાદ વધ્યો વરસાદ ફૂલ વધ્યો ઓ માય ગોડ છું આગળ મમ્મી પપ્પાને કૃપા અહીંયા છે થાકી ગયા છે મમ્મીને બ્લડ પ્રેશરનો ને એવો છે એટલે એને બહુ આમ થાક લાગે છે
ને આ થોડીક હાઈટ ઉપર છે, સ્ટીમ મતલબ એમ થોડીક ચડાવવાની જગ્યા છે, એટલા માટે ચડા છે પ્યોર. અને અદિતિ તો ખબર નહીં આગળ ને આગળ હાલે છે. મેં એક બે વાર કીધું ભેગી હાલ એ કે હું અહીંયા જ છું. હવે હું ક્યાંક આગળ હાલી ગઈ છે યાર. અને હું અહીંયા વચમાં ફોટા ને બધો લેતો હતો. હું દોડ્યો પણ છતાંય એ ખબર નહીં ક્યાં હાલી ગઈ આગળ. પાણીની બોટલ લઈને હાલી ગઈ છે આગળ. હશે અહીંયા જ પણ ભેગા હાલીએ તો મજા આવે ને યાર. ક્યાં હાલી ગઈ યાર. હવે અહીંયા મમ્મી પપ્પા ને કૃપા પાઇનેપલ કે એવું કંઈક લે છે. ये चाहिए ये नहीं है वो रेड ये फ्रेश ही कर दो ना ये आटा काटेली बेन ये हरी थी ये पूरा का कितना है पूरा का 100 रुपये तो ये पूरा ही इसमें इतना ही तो है इसका डबल पीस आएगा पीस 30 का पीस आएगा. વરસાદ બહુ જ છે, વાતાવરણ ફૂલ થઈ ગયો છે. પવન ને આ જોવો તો ભાઈ. પાઇનેપલ છે ને 30 રૂપિયાની પ્લેટ છે તો મેં કીધું કે આખું કટ કરી દો 60 રૂપિયામાં. પછી કે 100 રૂપિયા તો મેં કીધું એના કરતાં 2 પ્લેટ છે એવી રીતે. પપ્પા કેરી ખાટી કેરી મીઠી હશે. એક પ્લેટ લઈ લો ને. હા એટલે આ છે ને હમણાં ઓફ સીઝન છે. એક તો વરસાદ બંધ જ નથી થતો. આજે આખા દિવસનો વરસાદ બંધ નથી. પપ્પા કેરી ખાય છે. એમને કેરી જ લીધી હતી ને મમ્મી પણ કેરી ખાટી વસ્તુ ને આ બધા પાઇનેપલ. કેળું હોય પાઇનેપલ કલર તો યલો નથી ભલે પ્રોપર બટર યલો છે. મીઠો છે ને મસાલો સારું નાખો. તોતાપુરી કેરી. તો અહીંયા છે ને સ્ટેપ્સ છે બધા. તો આપણે હવે આગળ થોડાક જઈએ ને જોઈએ ફોટોસ ને કેવા આવે છે. એક તો આ મને આ ટોપલું જરાય નથી ગમતું. શિયાળા જેવી ફિલિંગ આવે છે. ઠંડી તો યાર ગજબ પડે છે યાર. શું વ્યૂ છે આ જોવું તો. હવે આપણે અહીંયા જે એન્ડ પોઈન્ટ છે સનસેટ પોઈન્ટ અહીંયા હવે આપણે જઈએ છીએ. કંઈ ખાસ હમણાં આ ફોગી એટમોસ્ફિયર ક્લાઉડી છે એના કારણે કંઈ હમણાં છે જ નહીં. ને આ તો હજી આપણે એક દોઢ મહિના પછી આવીને તો અહીંયા વરસાદ પડી ગયો હોય તો પછી વાંધો ના આવે. ગ્રીનરી તો જો કે અહીંયા 12 મહિના હોય છે. કે આમાં શું છે કંઈ અલગ કે હજી છે આગળ. આઈ થિંક લાગે છે હજી. ઓ ત્યાં હા એમાં માણસો અહીંયાથી આટલી વિઝિબિલિટી નથી. વિચાર કરો તમે. આ એક અહીંયા ડોમ છે. અહીંયા તમે નાસ્તો પાણી કે જમી શકો. ત્યાં પણ એક સીડી ને એવું બધું છે. એક નંબર છે યાર. ફૂલ આપણે વાદળોની વચ્ચે છીએ હમણાં. બહુ નેક્સ્ટ લેવલનો છે. ચશ્મા વગરની દુનિયા કેટલી મસ્ત છે. આપણે આ ચશ્મામાં યાર બધો થઈ જાય છે. લેન્સમાં વાંધો ના આવે પણ તોય જરાક ઓવો થઈ જાય લેન્સ. હા જો ખતરો કે ખિલાડી. ઓહો વાવ. ગાઈસ તો આપણે ટેબલ પોઈન્ટ ને બધું જોઈ લીધું ને. મેનલી તો વરસાદ બધું એટલે કાંઈ ખાસ એવો વ્યૂ કે કાંઈ તો એવું જોવા ન મળ્યું. મેન તો અહીંયા બહુ ફોગી એટમોસ્ફિયર છે અને બધા એમ કહે છે કે આ જ સિઝન બેસ્ટ છે. અગર આપણે ઓગસ્ટમાં ને જઈએ તો ત્યારે પણ આવું ને આવું જોઈએ છે. પણ હવે અમે લોકો 2 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે વરસાદ નહોતો એટલે બહુ સારો એવો વ્યૂ જોવા મળ્યો હતો. અને વરસાદ ચાલુ એટલે તમને આવા બહાર ને બધું પલટી જાય અને ઇવન રેડી થાય તો કોઈ મતલબ પણ ન રહે. એટલે હવે આપણી બસ આવે છે. રોડ બધું યાર મને એમ થાય કે આ વાહનવાળા બિચારા કેમ હલાવતા હશે. બહુ જ ડિફિકલ્ટી થાય કારણ કે આગળનું તમે જોઈ જ ન શકો. આમ થોડેક અંતર પછી 100 મીટર પછી કોણ છે એ ખબર ન પડે કે કોણ છે. એટલું ફોગી એટમોસ્ફિયર છે. ક્યાં આવશું? અહીંયા જ ઊભી એની બધી જગ્યાએ પાણી છે. કેટલી ગોલાઈ યાર મમ્મી. પાછા આવી ગયા છીએ. બસ હમણાં કેટલા આઈ થિંક 7 ને 10 એક માંડ થઈ છે. હા અહીંયા અરે જીઓમાં નથી આવતો ટાવર. જીઓમાં અહીંયા નથી આવતો ને ભાઈબંધ ટાવર જરાય નહીં. હવે આપણને અહીંયા આધાર કાર્ડ ને બધું જમા કરાવવાનો છે. આજે હવે ગરબાનો ને એ બધો પ્રોગ્રામ છે લગભગ.
આજનો કંઈક આવો દિવસ રહ્યો. હમણાં ગરબાને ચાલુ હતા પણ લાઇટ હાલી ગઈ સડનલી, એટલે હવે અહીંયા ફૂલ અંધારો ગુફ થઈ ગયો છે. કોઈ એક માણસ નથી દેખાતો. બધા હવે ફ્લેક્સું ચાલુ કરીને એમના જગ્યાએ જાય છે ટેન્ટમાં. તો બસ આ વિડીયો આપણે અહીંયા સુધી રાખી દઈએ. કોઈ પણ કારણસર જો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળી નવા વિડીયો તમારા પ્રેઝરનું ધ્યાન રાખજો. ધન્યવાદ.